ગૌરીવ્રતના જવારા વિસર્જન કરવા જતા 35 વર્ષીય યુવક પ્રકાશ ચુનારા વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ ખાતે ડૂબ્યો। ગૌરીવ્રતના 5 દિવસના વ્રત કરી જાગરણ કરીને કુંવારિકાઓ જવારા વિસર્જન કરવા આવે છે, ત્યારે વડોદરા શહેર વાડી વિસ્તારમાં જવારા વિસર્જન કરવા માટે પ્રકાશ ચુનારા નામનો યુવક ત્યાં તળાવમાં જવારા વિસર્જન કરવા માટે ઉતર્યો હતો। અચાનક પ્રકાશ ચુનારા નામ યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, ત્યારે દાંડિયા બજારની કાજરાવાડી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી। ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ યુવકની બોડી મળી આવી હતી। સાથે યુવકને 108ની ગાડીમાં સહેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો, પરંતુ વડોદરાના તમામ તળાવ પર પ્રતિબંધ હોવા છતાં તંત્રે તળાવ પર સુરક્ષા મૂકવામાં આવી ન હતી, ત્યારે યુવક જવારા વિસર્જન કરવા માટે પહોંચ્યો અને પાણીમાં પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જો તંત્ર દ્વારા તળાવ ખાતે સુરક્ષા મૂકવામાં આવી હોત તો ઘટના બની ન હોત। ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી જોવા મળી। બકરાવાડીમાં રહેતો પ્રકાશ ચુનારા નામનો યુવક પાણીમાં ડૂબ્યો અને ફાયર બ્રિગેડના જવાનોની ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બિલાડી અને બોટની મદદથી શોધખોળ હાથ ધરાઈ। અંતે ફાયર બ્રિગેડના જવાનો યુવકની બોડી મળી આવતા 108ની ગાડીમાં વડોદરા શહેરની સહેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો। વધુમાં ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કે મોહમ્મદ તળાવ હનુમાનજીની મૂર્તિ પાસે મહાદેવ તળાવમાં એક ભાઈ પડ્યા છે, એટલે તાત્કાલિક અમે દાંડિયા ફાયર સ્ટેશનથી રવાના થઈને અમે તરત અમારો સ્ટાફ ગાજરાડીનો સ્ટાફ બી હાજર હતો। ત્યાં પાણીમાં પડ્યા અમે ત્યાં, પણ આ કિનારા પર લોકોને એવું લાગે છે કે પાણી બહુ ઓછું હશે કિનારા પર, પણ ખરેખર હું ડૂબકી મારીને 4-5 ડૂબકી મારીને આવ્યો, પણ એટલું ઊંડું પાણી છે ને સાહેબ, તો કોઈ બચવાનો સ્કોપ નહીં। એટલે મહેરબાની કરીને બહારની પબ્લિક એવું સમજતા કોઈ જતા નહીં, બરાબર। અને અમે અંદર જઈને આવ્યા, અમને ખબર છે કે કેટલું ડીપ છે, નજીકમાં કેટલું ડીપ છે, બરાબર। ને ભાઈ નજીકના કિનારા પરથી જ મરી ગયા, ભાઈ ત્યાંથી જ મળ્યા, બરાબર। એમને દવાખાને પહોંચતા કર્યા, એટલે કંઈ ધાર્મિક પ્રસંગમાં કંઈ આવ્યા હશે, અમને તો કોલ મળ્યો એટલે અમે આવ્યા, બરાબર। એકચ્યુઅલી કંઈ ગૌરવની વાત સાંભળી કે વિસર્જન કરવા માટે, બરાબર। જયેશભાઈ ચુનારા, ફાયરમેન, દાંડિયા બજાર ફાયર સ્ટેશન। વડોદરા ફાયર બ્રિગેડને મહાદેવ તળાવમાં એક ઈસમ ડૂબી ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની 2 ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા જે પરિવારજનો હતા ઈસમના, તેમને લોકેશનને માહિતી આપી હતી। તેના દ્વારા કામગીરી કરતા હાલમાં તે ઈસમને જે ડૂબી ગયેલો હતો તેને કાઢવામાં આવ્યો છે। પ્રકાશભાઈ જયંતિલાલ ચુનારા કરીને નામ હતું અને ચોખંડની પાસે રહેણાંક હતું તેનું, ત્યાં રહી રહેતા હતા। ગૌરીવ્રત ચાલતા હતા, એટલે આજે છેલ્લો દિવસ હોવાથી ગૌરીવ્રતનો જે ગૌરવ હતો તે ડૂબાડવા માટે આવ્યા હતા તેવી માહિતી પરિવારજનો તરફથી મળી હતી, અને તેમાં તેમનો કંઈ પગ લપસી ગયો હતો કે કોઈ કારણસર તે ડૂબી ગયેલા હતા। દિગ્વિજયસિંહ પરમાર, સબ ફાયર ઓફિસર।